એ પાટણથી પટોળા મોંઘા લાવજો એવું છે લાજી રે. એક મિનિટ, પાટણ વાળું કેન્સલ. નવેસરથી જામનગરથી બાંધણી સારી લાવજો. ભૂલી ગયો તો હું જામનગર છું અને બાંધણી છે પટોળા નથી. હવે છે ને આ ભાઈ જો અહીંયા બાંધણી પાથરી ત્યાં મૂકી છે. કેટલા કલરની બાંધણી આવે સાહેબ? કલર તો તમે જે માંગો બને. બને બને, તમે શું મૂંઝાવો છો? બાંધણી તૈયાર નો આવે? તૈયાર આવે કલર, તમે કયો રંગ આવી દઈ અમે. અચ્છા, એટલે પહેલા બને પછી તૈયાર થાય. મેં કીધું બાંધણી ડાયરેક્ટ તૈયાર થતી હશે, ઓલો ટમેટાની જેમ ઝાડ મૂકે. ના ના સેઠ, એવું ના હોય. અચ્છા આપું જાઓ. કલરમાં ઉભા રહો, કલર કલર દેખાય. કેટલા ટાઈમથી વેચો? અમારી સાહેબ પેઢી 100 વર્ષથી બાંધણી વેચે છે. અહીંયા ના હા, અહીંયા ને અહીંયા. માહ- જૂની દુકાન નથી, હવે અહીંયા આવી ગઈ. બહુ મોટી દુકાન છે બાંધણીની. આ દાદા દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ જો? મુજે મોજ. શું હાલે? બસ જલસા જલસા. કેટલા ટાઈમથી બાંધણી વેચો? બાંધણી 100 વર્ષ થયા. તમે 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 હું અહીંયા લગભગ 35 વર્ષ થયા. 35 વર્ષ હમ. વાળી જતા રહ્યા તો. આયા ત્યારે કમ્પ્લીટ હતા ને? કમ્પ્લીટ હો. અત્યારે ઓછા થઈ ગયા. ખખડી ગયા. પકડી તડકો લાગ્યો છું. તો બધું વાતો થાય ને, થોડી થોડી અસર. અસર થાય પછી ભેગી થાય. હમ. આ ચૂંટણી આવે જામનગર. જામનગરમાં ચૂંટણી આવે. કેવો માહોલ કેવો લાગે? એવું છે, થોડી થઈ બતાવી છે. ચૂંટણીમાં તેજી આવી. એવું દેખાય છે થોડું 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 ધીમું. ચા જેવું ગરમ છે કે ટાઢું છે? મીડિયમ. મીડિયમ મીડિયમ. ચા જેવું. જો આ કલર કલર અને લીલો કલર કહેવાય. લીલો અને મરૂન કહેવાય. મરૂન કલર. બોલો બેન, શું બતાવું? બાંધણી બતાવું? આપણી નથી, બીજાની છે. હું તો ખાલી આંટો મારવા આવ્યો હતો. આ બીજો આવતો આવ. હાય, શું નામ છે તારું? હર્ષ નામ છે? અંશ. અંશ. બેન શું કરો તમે? હાઉસવાઈફ. પગાર બગાર હાઉસવાઈફ નો પગાર અનલિમિટેડ. મેં તમે મને અંગ્રેજી ઓછું આવડે એટલે તમે હાઉસ વાઈફ કીધો એટલે મેં કઈ કંપની બમની નોકરી કરતા છો. બાકી બધું શાંતિ? તો પગાર તો પૂરેપૂરો તમારા હાથમાં જ ને. એમાં જોઈ ને. તો બાંધણી લેવા આવ્યા છે. અચ્છા. બા કેમ છો? શું હાલે બાકી? જલસા. અચ્છા. મારા જામનગરમાં તો બધું મહિલાના હસ્તકમાં જ છે બધું. ધારાસભ્ય મહિલા, સાંસદે મહિલા, બધા મહિલા. બધા મહિલા, મતદારો મહિલા. તારો મહિલા. વિકેટ પડી આપણી પાસે તમારે જોતી હોય ના, આપણે વોટ આપશું. નહીં. જામનગરથી ટ્રોલ નહીં, બાંધણી મળે ને, બધે મળે બાંધણી. ત્યાં લેવા જ આવ્યું છે. આપણી પાસે એસટી ની મળે, બીજી કોઈ ટિકિટ નથી આપણી પાસે. તમે કોઈ ટિકિટ ક્યાંથી આપણી પાસે? તો મારે જોતી 2-3 હોય કોઈ જો. અમદાવાદ જવું આપણે એટલે હા હા, ચોક્કસ મળશે ને તમારી પાસે? હા, મળશે. આપણે એમની પાસે ટિકિટ લેવાની. ટિકિટ પેલા આવવાનું હતું ને ફ્રેમમાં તો દુપટ્ટો બીજા કલરનો હતો. ટીવીમાં ઓન થયું તો કલર બદલી નાખ્યા. શરમાઈ ગયા. કેમ છો? મજામાં. શું કરો છો? જોબ. એટલે નોકરી? જોબ. અંગ્રેજી હમણાં તો કીધું અંગ્રેજી ઓછું આવડે આપણને. હા, તોય બોલી. તોય બોલી લીધું. હા, નથી આવડતું તોય બોલી લીધું. બાકી બીજું કેવું હાલે જામનગર? બસ સરસ. શું વખણાય શું તમારે જામનગરમાં? બાંધણી. જામનગરની બાંધણી. અને ઘૂઘરા દિલીપના. દિલીપના? સવારમાં હું ગયો તો ખાવા અહીંયા. આપણે ખાધા નહીં આપણે. જય શ્રી કૃષ્ણ. તમે સોનાનો દાંત ના ખાયો લાગે. સસ્તું છે ને. સોનું 70,000 પહોંચ્યું તો કે સસ્તું છે. બેન શું કરશો તમે? આમને બાંધણીના ભાવ વધે. મેં કીધું બાંધણીના ભાવ કેમ વધ્યા? હું અહીંયા આવ્યો ને આ બાજુ ભાઈ. હા, હું અહીંયા આવ્યો ને તો બાંધણી કેટલાની કીધી ખબર? મને કે 6,000 ની. આપણે હાથે બનાવી ગયા. મોના દાંત ના ખબર, બાંધણી ભાવ વધારે જોઈએ હે ને. બાકી શું હાલે કહો? જલસા? ચૂંટણી આવે ખબર? ક્યાં રહેવાનું? ક્યાં તમારે? સિટીમાં જામનગર. જામનગર સિટીમાં. ધારાસભ્ય કોણ છે? રીવા
બા ક્યાંથી આયા હમ? ક્યાંથી આયા રાજકોટ તો તરત ખબર નામ નહોતું યાદ આવતું જેવું નામ આવ્યું ને તો તરત કે રાજકોટથી બેનને બાંધરી બતાવવાની છે આપણે એક જ મિનિટ હો. હા બેન ગમે ને તો લઈ જાવની ટિકિટ આપવાની હો અમે પૈસાનું શેઠને પૂછી લેજો દાદા નજીક આવો તમે આખા કાં જતા રહ્યા મેં કીધું આ વોટ દેવામાં આમ બટન દબાવવામાં મજા આવતી કે બોલો થપ્પો મારવામાં બટનમાં સારું રહી. હું કેડ નો પાડવું પડે એટલે હે ને બધા શોર્ટકટ ગોતો તમે અને કેવી આમ પહેલાની શૂટિંગ મજા આવતી કે અત્યારે અત્યારે થોડું સારું છે લેટેસ્ટ છે. અને આ પેલું જિલ્લા પંચાયતની ચૂંટણી અને વિધાનસભાની અલગ અલગ થાય એમાં ભજીયા અને ઘૂઘરા ને ચવાણું પેંડા ને સૌથી કઈ ચૂંટણી પહેલા થાય નહીં સમજાણું. ન સમજાણું આ બધા ચૂંટણીમાં બધા ડાયરા મોડી રાતે ડાયરા ન કરે બધા એ ડાયરા કઈ ચૂંટણી વધારે થાય જિલ્લા પંચાયતની કે લોકસભાની સાહેબ બધી ચૂંટણીમાં થતા હોય છે ઓછા. બધા તમારા કલાકાર બલાકાર કોઈ ખરા ગાવાવાળા કાંઈ કોઈ નહીં. બધા બહારથી આવે હમ. તો તમને ગીત ગીત આવડે નહીં સાહેબ. ગીત ગાવાનું કીધું ને તો ના પડી બાને ગીત આવડતા છો આપણે એમની પાસે આપણને ફોન મળ્યો કોઈને કહેતા નહીં તમારો છે એક તો લઈ લો રસ્તામાં પડ્યો તો કીધું આપણને મળી ગયો હું શું કહું બા તમારા આ પેલું નજીક આવે માંગે એકને આપે 20 જય દ્વારિકાધીશ તો તમે ભજન ભજન ગાતા છો ને હા દ્વારકાધીશનું ભજન ભજન તો કરો ભજન તો એમ. તમને આવડે ઈ? દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એટલું જ આવડે આ બેનને આવડે પેલું બેન પેલું તમે કયું ગાતા હતા મીઠે રસ સે ભરેલ કાંદા રાણી લાગે રાજા રાણી લાગે મને કારો પ્યારો કાનો જમનર કાનો લાગે. આખી વાતમાં છે ને આ શરમાઈ ગયો બોલતો બંધ થઈ ગયો હમણાં આયા ને તો ઠેકડા મારતો હતો મને જોઈને આ ભાઈ બોલાવે અંકલ બોલાવે હાય ચૂપ થઈ ગયો હાલો આપણે હવે છે ને અહીંથી નીકળી થોડી આપણે બાંધણી લેવાની છે ઓલું હવાર આવ્યો ને ત્યારે પેલું ભૂલ થઈ ગઈ હતી ને કયું પાટણથી પટોળા મોકલાવજો પાટણ નહીં જામનગરની બાંધણી રે લાવજો